કાશીમાં જેનું મરણ થાય, ભગવાન શિવની ભક્તિ કરતા કરતા કાશી ક્ષેત્રને દ્રઢ જેણે કર્યું છે, એનું જેનું મરણ થાય એની પાસે શ્રાદ્ધ તર્પણ કઈ કરવાની જરૂર નહીં. પણ કર્મનો લોપ ન કરવો, કર્મનો લોપ ન કરવો. એ આજ્ઞાના અનુસાર વિષ્ણુ ભગવાને કીધું કે અહીં મણિકર્ણિકા ઘાટ ઉપર વિષ્ણુનું નામ લઈ અને કોઈ શ્રાદ્ધ કરશે એને વિષ્ણુ લોક ગોલોક જે જોશે એને મળી જશે. મુક્તિ તો મળશે જ શિવજી દ્વારા, પણ મણિકર્ણિકા ઘાટ ઉપર જે શ્રાદ્ધ કરશે એને સારૂપ્ય સાયુજ્ય આદિ ચતુર્વિધ મુક્તિ એને નારાયણ કહે છે હું સ્વયં આપીશ. અહીંયા ચારે ચાર પ્રકારની મુક્તિ અહીંયા દાસી બનીને ઉભી છે કાશીમાં. કઈ ચારે ચાર મુક્તિ? નારાયણે જયારે કાન માંથી જયારે મણિ પડી ગયો હલાવતાની સાથે, એને મણિ કર્ણિકા એટલે કાનમાંથી પડ્યો એટલે મણિકર્ણિકા ઘાટ. અને કહેવામાં આવ્યું અહીં જે જીવાત્મા આવશે તો પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું પ્રભુ એનો મોક્ષ કેવી રીતે થશે, કારણ કે એ જીવ તો અજ્ઞાની હોય, કામી ક્રોધી લોભી ગમે તે જીવ અહીંયા આવે એનો મોક્ષ કેવી રીતે થાય? પ્રભુ તમે એને જ્ઞાન પ્રદાન કરો, તમે એના ગુરુ બનો અને એના કાનમાં તારક મંત્ર કહો. મણિકર્ણિકા ઘાટ પાસે અથવા કાશીમાં જેનું સાંભળી લો, કાશીમાં જેનું મૃત્યુ થાય એને ભગવાન શિવજી ગુરુ તરીકે આવે અને કાનની અંદર એ ત્યારે પાર્વતીજીએ કીધું કે પ્રભુ મને તો ખાતરી છે કે તમે આ કામ કરશો. શિવજીને કહે છે તમે આ કામ કરશો, પણ આ સામાન્ય લોકોને આ વાતની ખાતરી કેવી રીતે થશે કે કાશીમાં મરણ થયું છે અને શિવજી એને તારક મંત્ર આપ્યો છે, એની ખાતરી કલયુગના લોકોને કેવી રીતે થશે? ત્યારે શિવજીએ કીધું કે સાંભળ હે ભવાની, જે જીવાત્માને હું તારક મંત્ર આપીશ અને કાશીમાં જેનું મરણ થશે, મણિકર્ણિકા ઘાટ ઉપર જેનો અગ્નિ સંસ્કાર થવા આવશે અને કાશીમાં જેનું મરણ થશે એને હું તારક મંત્ર આપીશ. કલયુગની અંદર પણ ચમત્કાર થશે, એનો કાન વળેલો થઈ જશે. મૃત્યુ પછી તરત જ એનો કાન જો આમ થઈ જાય તો સમજવું કે મેં એને મંત્ર આપી દીધો છે. આની ખાતરી કે શિવજી એને મંત્ર આપી દીધો છે. કોઈ પણ શબ્દ અહીંયા આવશે એનો કાન વાંકો થઈ જશે. કે કાન ફૂંકવામાં આવે ને ત્યારે કાનને વિધિ નાખવામાં આવે. ભગવાન શિવજી કે એના કાન વળી જાય સમજી લેવું કે શિવજી મંત્ર એને મળી ગયો છે. હર હર ભોળા અહીંયા હાજરા હાજર છે ભગવાન શિવજી 24 કલાક છે.